મિત્રો આપણે છે ને ઘર બનાવવાનું કામ શરૂ કર્યું હતું 2 મહિના પહેલાં, એટલે કે 2.5 મહિનો જેટલો ટાઈમ થઈ ગયો અને ફાઇનલી આજે આપણે છત ભરવાનું કામ કરી રહ્યા છે। તો અહીંયા મજૂરો બધા છત ભરવાવાળા આવી ગયા। અહીંયા જુઓ તમે, આ બધા ફિનિશિંગ કરવાવાળા છે, લેવલ કરવાવાળા। કેમ છો, મજામાં? ચાલો તમે કામ ચાલુ રાખો। હવે આપણે અહીંયાથી વિડીયોની શરૂઆત કરીએ અને તમને બતાવીએ। તો સૌથી પહેલાં તો આપણે છેક ઉપર લઈ જઈએ અને ઘરનું કામ કઈ રીતના ચાલી રહ્યું છે એ તો આપણે જોઈએ। તો આજે ઢાબો હરાનું સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું અને આમાં તમે જોઈ શકો આટલું મોટું કંઈક ઘર છે અને એ તો તમને ઉપરથી દેખાતું હશે। અહીંયા મજૂરો કામ કરતા દેખાય છે અને આ ગાડી આપણે શું કહેવાય માલ ભરીને લઈ જઈએ। તો આ માલ લઈ જવા માટે એમ તો એક પૈડા હોય, તકલીફ વાળું હોય, પણ આ તો છોકરા બધા શીખી ગયેલા, એમને સારી રીતના ફાવે। માની લીધું કે ચલો અહીંયા ઘર બનવાનું ચાલુ થઈ ગયું। ચાલો એ બધા કામ ચાલુ રાખો। ટગારે કપસી નાખો, સિમેન્ટ નાખો, રેતી નાખો, પણ નાખો અને માલ બરાબર બનાવજો લે તમે ભાઈબંધ હો। હા, એમ જ કહું છું, તમે કમ્પ્લીટ બનાવો એટલે આપણો ઢાબો કમ્પ્લીટ આવે। અને આ તો બધા દાંડા હળિયન એ તો બધું હોય, પણ તમે માલ કમ્પ્લીટ આવવા દેજો। મેં ઉપર જોઉં છું હો। ચલો આ બેનો બી કામે લાગી ગયા અને પેલી બાજુ ભાઈ ઊભા છે। ચલો હવે થોડા ઉપર પાછા જઈએ અને તમને બતાવવાની કોશિશ। વાતાવરણ બી ખૂબ સુંદર છે, ચારે બાજુ ઝાડવા અને વચ્ચે ઘર બનતું હોય તો એમ દેખાવામાં તો એકદમ મસ્ત લાગશે તમને। પણ અહીંયાથી તમને ઉપર જઈને બતાવું થોડા, તો આ આજુબાજુ આપણા ઘરો અને હમણાં નવું ઘર બને એ દેખાય તમને। કારણ કે છેક ઉપર જઈને જોઈએ તો નીચેનું બધું જ આપણને જોવા મળે, ઝાડવા બાળવા અને જે બી આપણે ખેતી બીતી કરતા હોય શું કરેલું ખાલી છે કે આ વરસાદની સિઝન છે એટલે આવું કંઈક તમને જોવા મળશે। થોડું બતાવવાની કોશિશ તમને કરીશું, પછી પાછા આપણે નીચે ઉતરીએ એટલે કે નીચે આવીએ અને જોઈએ કે હવે કેટલું કામ થઈ ગયું છે અને કેટલી વારમાં પૂરું થશે અને કેટલી સિમેન્ટ થયેલી જશે। આપણે મિસ્ત્રી કેટલા છે, મજૂરો કેટલા છે, આ મજૂરો બી છે ને આપણા ભાઈઓ બી છે ને પપ્પા બી અહીંયા છે, કામ કરે છે, બસ મજા આવે છે અને મજાનું ઘર બનાવ્યું છે। તમને ગમે તો લાઈક બી કરજો, જે એ તો પછીની વાત છે। સૌથી પહેલાં તો આપણે દેખીએ આ ઘર કેવું મસ્ત મજાનું બની રહ્યું હો ને। તો પેલી બાજુ તો ટ્રેક્ટર ઊભેલું છે, એ બાજુથી આપણે સિમેન્ટ લઈને આવીએ અને સિમેન્ટ લઈને આવીએ એટલે આ બધા તોડવાવાળા અલગ હોય, સિમેન્ટ કપસી નાખવાવાળા હોય, સિમેન્ટ નાખવાવાળા, રેતી નાખવાવાળા, બધા અલગ અલગ એમનો ભાગ પડેલો ને એ રીતના કામ કરતા હોય। હવે પાછા ફાઇનલી મિત્રો તો હવે 90% લગભગ કામ પૂરું થવાયું છે અને હવે 10% કામ બાકી છે, એ થોડી વારમાં પૂરું થઈ જશે। તો અહીંયા તો તમે જોઈ શકો ને, આ છે કામ અને આ છે આપણા મિસ્ત્રી, આ ભાઈઓ। કેમ છો, મજામાં? તો મિત્રો વરસાદ આવવાનો ડર હતો, કદાચ વરસાદ ના આવી જાય, ઢાબુ ભરીએ ને વરસાદ આવી જાય તો આપણી બધી મહેનત પાણીમાં જાય, એ વાતનો ડર હતો। પણ આજે બહુ મસ્ત મજાનું વાતાવરણ રહ્યું અને આપણું ઘર બી ભરાઈ ગયું અને હવે તો જેટલો પાણી પડવું હોય ને એટલો પડે, કારણ કે આપણું ઢાબુ ભરાઈ ગયું એટલે એને પાણી પીવું છે તો એને બી જરૂર છે। તો મિત્રો તમે શું કરજો, તમારી ઈચ્છા મુજબ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને અમારા ગામમાં મોટી સડલીમાં ક્યારેક આવજો।